નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 50નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. ગાથા 50 ઉપર ઘણો વિસ્તાર થયો અને હવે એમાં બહુ મહત્વની વાત ગયા સ્વાધ્યાયથી આપણે શરૂ કરી છે કે ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય છે. શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય કહ્યું અને એ અંતઃતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય કેવું છે તો કે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ સ્વરૂપ છે. એવું જે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય કહ્યું અને પછી એમ કે છે કે એ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. એ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે અને એ કારણ સમયસાર કેવો છે તો કે છે કે સહજ પરમ પરિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. એટલે કે સહજ પરમ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર સ્વદ્રવ્યનો આધાર છે. અને સ્વદ્રવ્ય કોને કહ્યું તો કે છે કે જે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ આત્મક શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ એ જ સ્વદ્રવ્ય છે. હવે એનો વિસ્તાર ચાલે છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 314. એમાં આપણે બીજો પેરેગ્રાફ કર્યો છે પણ ત્યાંથી જ આગળ વાત ફરીથી લઈએ છીએ. તો કહે છે કે સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત, સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત જે શુદ્ધ અંતઃતત્વ કહ્યું તો એ અંતઃતત્વ એટલે શું તો એની વ્યાખ્યા કરતા કહે છે કે ત્રિકાળી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ પરમ વિતરાગ સુખ સ્વરૂપ છે એવું આ શુદ્ધ અંતઃતત્વ છે. એવું એ શુદ્ધ અંતઃતત્વ એ જ સ્વદ્રવ્ય છે. શુદ્ધ અંતઃ સ્વભાવ સ્વરૂપ કહો કે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ કહો, એક જ વાત છે. એ જ સ્વદ્રવ્ય છે. જો અંતઃતત્વનું વર્ણન કર્યું અહીંયા તો એમાં એમ કહ્યું કે એના એવા ગુણ સહિત સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ સ્વરૂપ એવા રૂપે એ શુદ્ધ અંતઃતત્વ રહ્યું છે. શુદ્ધ અંતઃતત્વ જે કહ્યું તો એ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ સ્વરૂપ અંતઃતત્વ કહ્યું. અને એવું શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ જે છે તે જ સ્વદ્રવ્ય છે. શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ કહો કે શુદ્ધ અંતઃ સ્વભાવ ભાવ સ્વરૂપ એવું એ સ્વદ્રવ્ય છે. તો આવું જે સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય, નિજ દ્રવ્ય, પોતે જીવ દ્રવ્ય છે તો પોતે જીવ દ્રવ્ય કેવો છે, પોતે સ્વદ્રવ્ય કેવું છે તો કે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ છે. અને શુદ્ધ અંતઃતત્વ ને આ રીતે સમજાવ્યું કે જે સહજ જ્ઞાન, આનંદ, સુખ સ્વરૂપ છે એ જ શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ છે. જે બધું સહજ રીતે એમાં રહ્યું છે એટલે કે એમાં એવું
ભવન થઈ રહ્યું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરેનું, એવું એ શુદ્ધ અંતરતત્વ છે અને એ જ સ્વદ્રવ્ય છે. જો એને સ્વદ્રવ્ય કહી દીધું, જે શુદ્ધ અનંત ગુણોનું જે ભવન એવું અંતરતત્વ છે એને અહીંયા સ્વદ્રવ્ય કહ્યું. એને સ્વદ્રવ્ય કહ્યું. અને પછી એ સ્વદ્રવ્ય ને માટે કહે છે કે એવા એ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. અહીંયા કહે છે કે શુદ્ધ અંતરતત્વને સ્વદ્રવ્ય કહ્યું છે, અર્થાત ત્રિકાળી સ્વભાવ ભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. કેમ કે અનંત ગુણો અને એનું પરિણમન, એનું ભવન, એક સરખું ભવન, એક રૂપ ભવન, એક રૂપ પરિણમવું જે થઈ રહ્યું છે એ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કેવો? કોઈ પૂછે કે આત્માનો શું સ્વભાવ કહેશો તમે? તો કે ભાઈ જેટલા ગુણ છે એટલા બધા ગુણોનું પરિણમન એક રૂપ જે છે તે એનો સ્વભાવ છે. એવો એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ ત્રણેય કાળે રહે છે. ત્રિકાળી એ સ્વભાવ છે. તો એવા સ્વભાવ રૂપે જે છે તે સ્વદ્રવ્ય છે. આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય, પોતાનું દ્રવ્ય, સ્વદ્રવ્ય, નિજ દ્રવ્ય એ કેવું છે? તો એ સ્વદ્રવ્યનું આ રીતે અહીંયા અર્થઘટન કર્યું કે જે એનો સ્વભાવ છે એ જ સ્વદ્રવ્ય છે. અને સ્વભાવ કેવો છે? તો કે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ વીર્ય, આવો એનો સ્વભાવ છે. આવો સ્વભાવ ક્યાંથી થયો? તો કે એવા ગુણ પડ્યા છે માટે એવો એનો સ્વભાવ થયો. આ સ્વભાવ જે છે એ જ નિજ દ્રવ્ય છે, એ જ સ્વદ્રવ્ય છે. એટલે કે છે કે અર્થાત ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. એવા સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. પોતાનું દ્રવ્ય એ કાયમ એવા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના સ્વભાવ સ્વરૂપ છે, એના વિનાનું નથી. પોતે કેવો છે? તો કે પોતે એવા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ અને એ પણ પાછા સહજ છે એવા સ્વભાવ સ્વરૂપ છે. મારું સ્વદ્રવ્ય કોને કહ્યું? કેવું છે? કોને કહ્યું અને કેવું છે? એ બંને નો જવાબ એમાં સમાય છે કે જે ત્રિકાળ હંમેશા સહજ આનંદ, સહજ જ્ઞાન, દર્શન સ્વરૂપ રહે છે એવો જે સ્વભાવ છે, એવા સ્વભાવ સહિત એ સ્વદ્રવ્ય છે, એવા સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. વર્તમાન જે ક્ષણિક થવાવાળા પર્યાય જે ભલે નિર્મળ પર્યાય હોય તો પણ જયારે એને પરદ્રવ્ય કયા અને પર દ્રવ્ય કયા અને પર સ્વભાવ કયા, કેમ કે એમાંથી નવા પરિણામ થતા નથી અને સ્વદ્રવ્યની અપેક્ષાએ એને પર સ્વભાવને કયા અને એમાંથી નવા પરિણામ ન થવાની અપેક્ષા એને પરદ્રવ્ય કયા. એ બધા તો ક્ષણિક પરિણામ હતા. તો પછી જે કાયમ રહે છે, જે કાયમ રહેવાવાળા તેના ત્રિકાળી સ્વભાવને, ગુણને, ગુણ છે તો ગુણનું ભવન છે એટલે કે ગુણ સ્વભાવ છે. ખરેખર તો ત્રિકાળી એવો ગુણ સ્વભાવ છે. આત્માનો એવો સ્વભાવ એના અંદરમાં રહેલા ગુણના ભવનને કારણે છે. એક પણ ગુણ એની શક્તિથી રહિત થઈ જતો નથી. એનામાં જે સામર્થ્ય છે એનાથી રહિત થતો નથી. જેમ સાકર છે તો સાકરમાં મીઠાશનો જે ગળપણનો ગુણ પડ્યો છે એ ગુણ કઈ વચ્ચે કામ કરતો બંધ થઈ જાય એમ થતું નથી. એમાં જે ધોળાશ રહી છે તો એ ધોળાશ કઈ વચમાં થોડો ટાઈમ માટે બંધ થઈ જાય એમ થતું નથી. તો સાકરનો સ્વભાવ કેવો હોય તો આપણે એમ કહીએ કે સફેદ અને મીઠાશ વાળો એનો સ્વભાવ છે. એવા ગુણ
રૂપ સ્વભાવ છે. તો ગુણોને કારણે જે સ્વભાવ છે એ કાયમ રહે. ક્યાં સુધી રહે? જ્યાં સુધી ગુણ હોય ત્યાં સુધી. ને ગુણ ક્યાં સુધી રહે? તો ગુણ તો કાયમ રહે. ગુણનો તો નાશ થાય જ નહીં. જો ગુણનો નાશ થાય તો પછી દ્રવ્યનો નાશ થાય. એટલે દ્રવ્ય જે છે એમાં ગુણ કાયમ રહ્યા છે. અને એ ગુણો જે છે એને આપણે એમ કહીએ, બીજી રીતે કહેવું હતું કે કેરેક્ટરિસ્ટિક છે, કઈ બદલાય નહીં, એ બદલાઈ ન જાય. એનામાં જે જ્ઞાન ગુણ છે તો પછી જ્ઞાન ગુણનું ભવન હોય જ. શાંતિનો ગુણ છે તો શાંતિનું ભવન હોય જ. દર્શન છે તો દર્શનનું ભવન હોય જ. અને એ બધું સહજ હોય, એને માટે કોઈ બીજું કરવાની જરૂર પડે નહીં. કેમ કે ગુણ છે તો ગુણ એ એનું કાર્ય કર્યા જ કરે છે. અને એમ એ અનંત ગુણોનું જે ભવન અંદરમાં ચાલી રહ્યું છે એ જ એનો સ્વભાવ છે. દરેક દ્રવ્યને એના ગુણોનું પરિણમન જે રીતે છે એ એનો સ્વભાવ થાય છે. આ પોતાનું સ્વદ્રવ્ય જે છે એ એવા અંત સ્વભાવ સ્વરૂપ છે, શુદ્ધ અંત તત્વ સ્વરૂપ છે. તો એવું એ સ્વદ્રવ્ય છે. એટલે કહે છે કે એવા ત્રિકાળી સ્વભાવને, ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. અને તે કાયમ રહેવાવાળા સ્વસ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય નો આધાર કારણ સમયસાર છે. એવા સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. અને એને માટે એમ કહ્યું કારણ સમયસાર કેવો છે? તો કે પરમ પારિણામિક ભાવ લક્ષણ જેનું લક્ષણ છે, પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો એ કારણ સમયસાર છે. પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો એ કારણ સમયસાર છે. હજી આગળ એનો વિસ્તાર આવશે. બહુ સરસ વાત એક પછી એક આવતી જાય છે. કારણ સમયસાર, કારણ સમયસાર છે એ જ કાર્ય સમયસારનું કારણ છે. એટલે જ એવા પૂર્ણ નિર્મળ પરિણામ થાય છે. એ કારણ સમયસાર છે. અને એ જ આનો આધાર કયો? સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર, કારણ પરમાત્મા. પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. જેનું અંદર એવું ભવન થવા રૂપ જે દ્રવ્ય છે, સત્વ છે, એવી જે સત્તા છે એ એનો આધાર છે. હૃદય કહે છે કે ધ્રુવ રૂપ જે અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ છે, અંદરમાં ધ્રુવ રૂપ એટલે કે જે બદલાતા નથી, એક સરખા રહ્યા છે એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત નિર્મળતા, એ બધું જે અંદરમાં છે તે સ્વરૂપ શુદ્ધ અંત તત્વ છે. જેવા જેટલા ગુણ છે એ સ્વરૂપ અંત તત્વ છે. અને તે સ્વરૂપ સ્વદ્રવ્ય છે. એવા અંતર તત્વની વાત કરતા કહે છે કે એવું સ્વદ્રવ્ય છે. હવે કહે છે કે તે સ્વદ્રવ્યનો આધાર કોણ છે? તે સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર તેનો આધાર છે. ગુરુદેવ કહે છે કે જુઓ, દ્રવ્યનો પણ કોઈ આધાર છે એમ કહ્યું છે. બીજી રીતે વાત કરીએ તો અહીંયા એનું મહાત્મ્ય સમજાવવું છે ને, એટલે એ રીતે આખી વાત કરવામાં આવી છે. એનું સામર્થ્ય જે દર્શાવવું છે એ સામર્થ્ય દર્શાવીને આપણને એનું મહાત્મ્ય લાવવું છે ને, એટલે આ બધી વાત એ રીતે કરી છે. એટલે અહીંયા એ વાત કરી છે. હૃદય કહે છે કે દ્રવ્યનો પણ કોઈ આધાર છે એમ કહ્યું છે. જે ત્રિકાળી સ્વભાવ છે તેને સ્વદ્રવ્ય કહ્યો, અને તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ સ્વભાવ ભાવ લક્ષણ કારણ સમયસાર છે. આ આત્મા સિવાયના કર્મ, શરીર, વાણી, મન
એ બધા તો પરદ્રવ્ય તો ક્યાંય દૂર રહી ગયા, એને તો અહીંયા પરદ્રવ્ય તરીકે લીધાય નથી, કેમ કે એ તો પરદ્રવ્ય છે, પછી એની શું વાત કરવી. અહીં તો જીવના એક સમયની મુદતવાળા જે ઔદૈક, ઔક્ષમિક, ક્ષાયિક, ક્ષયોક્ષમિક એ જે ચાર ભાવ કયા એ પર્યાય છે, એને અહીંયા પરદ્રવ્ય કહ્યું. અને જ્યારે પર્યાયને પરદ્રવ્ય કહ્યા ત્યારે પછી ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો છે. ત્રણેય કાળે રહેતો એક રૂપ સ્વભાવ એને સ્વદ્રવ્ય કહ્યું. સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું છે. પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે એ જ સ્વદ્રવ્ય છે. એનો થોડોક વિચાર કરીએ તો એમાં કેટલા બધા ભાવ ભર્યા છે. પોતે જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે એમ કરે છે, પણ પોતે જીવ દ્રવ્ય છે તો પોતે ત્રણેય કાળે એક રૂપ સ્વભાવે છે. એ સ્વભાવ જ પોતાનું દ્રવ્ય છે. એ સ્વભાવથી જુદું કોઈ અનેરું કોઈ સ્વદ્રવ્ય નથી. જે આનંદનો, શાંતિનો, સુખનો સહજ સ્વભાવ છે એ જ પોતાનું દ્રવ્ય છે. પોતે એ જ છે. પોતે સહજ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ રૂપ છે. પોતે ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ છે. સ્વદ્રવ્ય કહ્યું એટલે સ્વદ્રવ્ય કોણ સ્વદ્રવ્ય છે? પોતે ભગવાન આત્મા, એની અહીંયા વાત કરી છે. અને એને કઈ રીતે ઓળખાયો? તો કે જે સ્વભાવ છે, ત્રણ કાળ રહેતો સ્વભાવ, એની વાત કરી છે. ત્રિકાળ રહેતો જે સ્વભાવ છે એ જ સ્વદ્રવ્ય છે. તો એવું એ સ્વદ્રવ્ય, એનો આધાર એક રૂપ સ્વભાવવાન કારણ પરમાત્મા અથવા તો કારણ સમયસાર છે. એ સ્વદ્રવ્યનો આધાર એક રૂપ સ્વભાવવાન, એવા સ્વભાવને જેણે ધારી રાખ્યો છે એવો સ્વભાવવાન કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે. એવા સ્વદ્રવ્યનો આધાર એક રૂપ સ્વભાવવાન કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે. એટલે બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે એક રૂપ સ્વભાવને જેણે ત્રણેય કાળ ધારી રાખ્યો છે એવો એ કારણ પરમાત્મા છે, એ સ્વદ્રવ્યનો આધાર છે. એટલે કે સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સ્વભાવવાન કારણ પરમાત્મા છે. સ્વદ્રવ્ય તો એને કહ્યું કે જે સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું. સ્વભાવ કેવો છે? આનંદ, સુખ, શાંતિ, જ્ઞાનનો સ્વભાવ છે. એ સ્વભાવ એને સ્વદ્રવ્ય કહ્યું. અને એમ કે છે હવે કે એવા સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા કહો કે કારણ સમયસાર છે. કેવો છે એ કારણ સમયસાર? તો કે છે કે એ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો એ કારણ પરમાત્મા છે, એવું કારણ સમયસાર છે. તે પરમ પારિણામિક ભાવ લક્ષણ શું છે? પરમ પારિણામિક ભાવ લક્ષણ જે કહ્યું તો એ શું છે? અંદરમાં પડેલા ગુણોના ભવન જેનું લક્ષણ છે, એને જેણે ધારી રાખ્યું છે એ કારણ સમયસાર, એ કારણ પરમાત્મા છે. એટલે જે એવા અનંત ગુણના એક રૂપ ભાવે પરિણમી રહ્યો છે એવો પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે, કારણ પરમાત્મા છે. એટલે ગુરુદેવ એને માટે એમ કે છે કે સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે અને એવા સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સ્વભાવવાન કારણ પરમાત્મા છે. સ્વભાવવાન કારણ પરમાત્મા છે.
બહુ ઊંચા ભાવો ભર્યા છે. પોતાની ઉપર વાતને ઉતારતા જવું, વારંવાર વાંચી અને પોતાની ઉપર આ વાતને ઉતારતા જશો તો આખી વાત અંદરમાં ઉતરી જશે, બરાબર પકડાઈ જશે. સ્વદ્રવ્ય કોને કહ્યું? તો કે જે ત્રિકાળી સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું. તો કે ત્રિકાળી સ્વભાવ કેવો છે? તો કે એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શાંતિ સ્વરૂપ એવો આખો સ્વભાવ જે કયો, એ જે સ્વભાવ છે એ જ શુદ્ધ અંતર તત્વ છે. તો એ સ્વદ્રવ્ય કહ્યું, સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. અને એવા સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસારને કહ્યો, અથવા તો કારણ પરમાત્માને એનો આધાર કહ્યો. પરમ સ્વભાવ, ભાવ, લક્ષણ, કારણ સમયસાર છે એ એનો આધાર કહ્યો. પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એ કારણ પરમાત્મા અથવા તો કારણ સમયસાર છે તે સ્વદ્રવ્યનો આધાર છે. કેમ કે સ્વદ્રવ્ય તો જયારે સ્વભાવને કહ્યું, સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું, તો પછી એવો સ્વભાવનો આધાર કોઈક હોવો જોઈએ ને. જે ત્રિકાળી સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું, તો પછી એ સ્વદ્રવ્યનો, કેમ કે તો સ્વભાવ છે, તો એ સ્વભાવ જયારે છે તો એનો કોઈ આધાર હોવો જોઈએ ને કે એવો સ્વભાવ એવો ને એવો જ રહે, સ્વભાવ બદલાય નહીં. કેમ કે સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું, તો સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું હોય તો પછી એનો આધાર હોવો જોઈએ કે જેથી એ સ્વભાવ ત્રિકાળ રહે. થોડી ક્ષણ પૂરતો એવો સ્વભાવ ને પછી બદલાયેલો સ્વભાવ ન થાય એમ એ ત્રિકાળ સ્વભાવ રહેવો જોઈએ ને, ક્યારેય બદલાય નહીં, એવું એક સરખું જ રહે. ગમે તે પર્યાયમાં જાય છતાં એ સ્વભાવ ત્રિકાળ એક રૂપ રહે, એક સરખો રહે, એમાં બદલાવ ના આવે. એનું કંઈક અંદરમાં કારણ તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એના કારણ વિના ક્યાંથી એવો સ્વભાવ થાય? સાદી રીતે સમજીએ તો આપણને આ બધું સમજાય એવું છે કે ત્રણેય કાળે જો એવો ને એવો જ રહે છે એનો સ્વભાવ, ગમે તે પર્યાયમાં ગયો હોય તો પણ એ ચેતન રહે છે, તો એ ચેતન ચૈતન્ય પણ એ એનો સ્વભાવ છે. જેટલા ગુણ છે એ ગુણ રૂપ આખો એક સ્વભાવ છે અને એને જ સ્વદ્રવ્ય કહ્યું છે. તો એ સ્વભાવ ત્રિકાળ કાયમ હંમેશા એવો ને એવો રહે તો એનું કંઈક કારણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એ ન બદલાય અને એમને એમ જ પરિણામ એવું ને એવું જેનું ભવન થયા જ કરે, આનંદ આનંદ, સુખ સુખ સુખ, શાંતિ 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 થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. તો એ તેના આધારે થાય. તો એ જે આધાર છે એને કારણ પરમાત્મા કયો, કારણ સમયસાર કયો, અને એવું જ થયા જ કરે છે. તો એ પરમ પારિણામિક ભાવ લક્ષણે છે. તો જે પરિણામિક ભાવ લક્ષણે કોઈ પણ દ્રવ્ય એ પરિણામિક ભાવે હોય, આ ભગવાન આત્મા છે એ પરમ પારિણામિક ભાવ લક્ષણે છે, એટલે એવું જ ભવન થયા કરે અને જે બદલાય નહીં એવું એ તેનું સ્વરૂપ છે. એ ક્યાંથી થયું? તો કે અંદરમાં એ કારણ પરમાત્મા જે પડ્યો છે એ એવો છે, એ આવા સ્વદ્રવ્યનો આધાર છે, એવા સ્વભાવનો આધાર છે. કેમ કે સ્વભાવને તો સ્વદ્રવ્ય કહ્યું, પોતાનો જે સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું. એવો સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ છે. એ આપણે જે વ્યવહારમાં સ્વભાવ કહીએ છીએ કે આ ભાઈનો સ્વભાવ જરા ગુસ્સાવાળો ને આ ભાઈનો સ્વભાવ જરાક વક્ર ને એમ જે કહીએ છીએ એ વાત નથી. અહીંયા તો ત્રિકાળ એનો સ્વભાવ કેવો, જીવનો આત્માનો ત્રિકાળ સ્વભાવ જે છે એ કેવો? તો કે આનંદ, સુખ, શાંતિ, જ્ઞાન, એવો એનો આખો એ સ્વભાવ છે. તો એવો જે સ્વભાવ છે એને જ પછી સ્વદ્રવ્ય કહી દીધું.
બીજું દ્રવ્ય કઈ જુદું ન પાડ્યું. તો એવા સ્વભાવને જયારે સ્વદ્રવ્ય કહ્યું તો પછી એવો સ્વભાવ એમને એમ ટકીને રહે એનું કઈક કારણ તો હોવું જોઈએ ને. એ કારણ શું? તો કે એ કારણ પરમાત્મા, એ જ કારણ સમયસાર, અને પાછું એ ટકીને રહે છે, પોતે બદલાતું નથી, છતાંય એમના અંદર પડેલા કાંઈ પણ વધ્યા ઘટ્યા વિના પોતાની બધી જ શક્તિ સામર્થ્ય સહિત પરિણમી રહ્યા છે. એટલે એ પરમ સ્વભાવ ભાવ લક્ષણ કહ્યું, અથવા તો પારિણામિક ભાવ લક્ષણ એ કારણ સમયસાર છે. એવો કારણ સમયસાર છે. એ સ્વદ્રવ્યનો આધાર કયો, અને સ્વદ્રવ્ય કોને કહ્યું? તો કે જે ત્રિકાળી સ્વભાવ છે એ જ સ્વદ્રવ્ય કહ્યું. કેમ કે અનુભવમાં તો એ આવે છે ને. અનુભવમાં શું આવે છે? પોતાનો ત્રિકાળી સ્વભાવ જે છે અને અનુભવમાં આવે છે. શાંતિથી સમજવું. જેમ જેમ ઊંડા ઉતરશો તેમ સમજાતું જશે કે મને જે અનુભવમાં આવે છે એ જ હું છું, એ જ સ્વદ્રવ્ય, એટલે એ જ હું છું. આગળ અહીંયા કહે છે કે આ આત્મા સિવાયના કર્મ, શરીર, વાણી, મન આદિ પરદ્રવ્ય તો ક્યાંય દૂર રહી ગયા. તેમને તો અહીંયા પરદ્રવ્ય તરીકે લીધા નથી, આ ગાથામાં લીધા નથી, કેમ કે એ તો પરદ્રવ્ય જ છે. અહીં તો જીવના એક સમયની મુદતવાળા જે ઔદૈક, ઔપસમિક, ક્ષૌપસમિક અને ક્ષાયિક આદિ જે પર્યાયો છે એને પણ અહીં પરદ્રવ્ય કયા છે. અને જયારે પર્યાયને પરદ્રવ્ય કયા ત્યારે ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું છે. અને તે સ્વદ્રવ્યનો આધાર એક રૂપ સ્વભાવવાન કારણ પરમાત્મા, કારણ સમયસાર છે. એટલે કે સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય, સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય, અને એનો આધાર સ્વભાવવાન કારણ પરમાત્મા. બે શબ્દો જરાક પકડવાના છે. સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય અને સ્વભાવવાન કારણ પરમાત્મા. સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય, જે સ્વભાવ છે એને જ સ્વદ્રવ્ય કહ્યું. એટલે સ્વદ્રવ્ય કેવું? તો કે સ્વભાવ સ્વરૂપ છે. અને એનું કારણ શું, એનો આધાર શું? તો કે છે કે કારણ પરમાત્મા. કેવો કારણ પરમાત્મા? તો કે સ્વભાવવાન. એવો જે સ્વભાવ કયો એવા સ્વભાવવાન. બીજી રીતે કહીએ તો પારિણામિક ભાવ લક્ષણ, પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ પરમાત્મા. બહુ ઊંચી વાત કરી દીધી છે પ્રભુ. ફરી ફરીને વાંચતા એ ભાવ પકડાય એવા છે. બહુ સરસ વાત કરી છે. એને સમજતા તો પોતાના સ્વરૂપ વિશેની બહુ સ્પષ્ટતા થઈ જાય છે કે પોતે કોણ. દ્રષ્ટિનો વિષય પણ ઘણો સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા 315 પાના ઉપર આગળ કહે છે કે અહીંયા તો પોતાની સત્તામાં જે પર્યાય થાય છે તે પર્યાયને પરદ્રવ્ય કયા, અને ત્રિકાળી ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. પોતાનો જે ત્રિકાળી ગુણ સ્વભાવ એને જ સ્વદ્રવ્ય કહ્યું. તથા તે સ્વદ્રવ્યનો આધાર પરમ પારિણામિક ભાવ લક્ષણ ભગવાન કારણ સમયસાર છે એમ કહ્યું. ગજબ વાત કરી છે. ઉદય કહે છે કે આવા શબ્દો પણ અન્ય મતમાં ક્યાંય નથી. પેલા જે બધા પરદ્રવ્ય કયા એ તો પરદ્રવ્ય છે જ, એની તો વાત ક્યાંય દૂર રહી ગઈ. એને તો અહીંયા આ ગાથામાં તો લીધાય નથી. અહીંયા તો જેને પરદ્રવ્ય કયા એ તો ખરેખર તો પોતાના પરિણામ છે, પોતાની પર્યાય છે, એને પરદ્રવ્ય કયા છે. પેલા જે પરદ્રવ્ય જે છે એ તો પરદ્રવ્ય જ છે, એની વાત તો ક્યાંય રહી ગઈ. તેઓ તો ઉપચારિક પરદ્રવ્ય છે. અર્થાત શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ તો ઉપચારિક પરદ્રવ્ય છે. અને આ જે આત્માના જે પરિણામ જે થાય છે, જે ઔદૈક ભાવે રાગ, શુભરાગ, એ દ્વેષના જે પરિણામ થાય છે એ, અથવા તો આત્માનું લક્ષ્ય કરતા થતા એને નિર્મળ પરિણામો, ઔપસમિક, ક્ષૌપસમિક કે ક્ષાયિક પરિણામ થાય, આવી જે પર્યાય થાય છે એને
અનૌપચારિક પરદ્રવ્ય કહ્યું. તો એવું એ પરદ્રવ્ય કહી દીધું, ઉપચારિક અને અનૌપચારિક પરદ્રવ્ય. એ કુટુંબ પરિવાર એ તો બધું જુદું જ છે, એને તો પરદ્રવ્ય કહ્યું, એ તો પરદ્રવ્ય છે જ. ગુરુદેવ કહે છે કે એ તો બધું ઉપચારિક પરદ્રવ્ય, અને અહીંયા તો જે પરદ્રવ્ય જે આ ગાથામાં જે જણાવ્યું છે એ તો આ એના 4 પ્રકારના ભાવ એને પરદ્રવ્ય કહ્યું, એ અનૌપચારિક પરદ્રવ્ય કહ્યું. એ બધું પરદ્રવ્ય છે, એ કઈ એ સ્વદ્રવ્ય નથી. વાસ્તવિકમાં એ જે 4 ભાવ છે એ કઈ સ્વદ્રવ્ય નથી. પેલા જે 4 ભાવ છે એ તો પરદ્રવ્ય છે. જયારે પર્યાયને પરદ્રવ્ય કહ્યો ત્યારે સ્વદ્રવ્ય કોણ? તો કે ત્રિકાળી સ્વભાવ એ સ્વદ્રવ્ય. પોતાનો ત્રિકાળી સ્વભાવ, જ્ઞાન આનંદ સુખનો સહજ સ્વભાવ, એ સહજ સ્વભાવ તે જ સ્વદ્રવ્ય. પોતાના સહજ સ્વભાવથી, ત્રિકાળી સહજ સ્વભાવથી જુદું સ્વદ્રવ્ય છે નહીં, એટલે એ જ સ્વદ્રવ્ય એમ કહ્યું. પણ કહે છે આગળ કે છતાં ત્યાં દ્રષ્ટિ દેવાની નથી. દ્રષ્ટિ તો તેનો આધાર એટલે સ્વદ્રવ્યનો આધાર પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે, ત્યાં દ્રષ્ટિ કરવાની છે. ધ્રુવ અનંત ગુણ ધ્રુવ રૂપે અંદર રહ્યા છે, બદલાતા નથી, વધઘટ થતી નથી, એટલા જ રહે છે, એવું પોતાનું આખું સ્વરૂપ છે. અને છતાંય એનું એવું ભવન છે, એના ગુણો જે છે તો ગુણો પ્રમાણે આખો એમાંથી એવો સ્વભાવ પ્રગટ થાય, એ પરમ પારિણામિક ભાવ લક્ષણ થયું. ને એવા પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ પરમાત્મા અથવા તો કારણ સમયસાર ઉપર દ્રષ્ટિ કરવાની છે એમ કે છે. આટલી બધી સરસ વાત થઈ. કોઈએ કહ્યું કે આપ તદ્દન નવી વસ્તુ લઈને આવ્યા છો. ગુરુદેવને કોઈ શ્રોતાએ એમ કહ્યું. ગુરુદેવ કહે છે કે લાવ્યા શું? આ વાત તો ભગવાન પાસે છે. ગુરુદેવ તો ત્યાંથી સાંભળીને આવ્યા હતા, મહાવિદ્ય ક્ષેત્રમાંથી આ બધું સાંભળીને આવ્યા હતા. એટલે તરત જ બધી વસ્તુ એમને કુમકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ વાંચી, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા વાંચી, કે પદ્મપ્રબલ વારી દેવની ટીકા વાંચી, કે બીજા આચાર્ય ભગવાનની ટીકાઓ વાંચી, એમના સાહિત્યને વાંચ્યું. ત્યાં જ એમને તે બધું પકડાઈ ગયું, બધું સહજ થઈ ગયું, બધું સહેલાઈથી જાણે કે બધું બરાબર છે એમ જ થઈ ગયું. એટલે કહે છે કે આ વાત તો ભગવાન પાસે છે, ભગવાન પાસેથી વાત તો આવી છે. કુમકુંદાચાર્ય ભગવાન કહે છે કે આ નિયમ સાર તો મેં મારા માટે બનાવ્યું છે. આ અદભુત શાસ્ત્ર એમણે બનાવ્યું છે એમ જે આપણે કહીએ એ પણ વ્યવહારના એનું કથન છે. કારણ કે આ શાસ્ત્ર જે છે એ તો પરમાણુનો પર્યાય છે. તે પરમાણુના પર્યાયને અહીંયા કહે છે કે અમે નિશ્ચયથી કે વ્યવહારથી પણ અમારો છે એમ કહેતા નથી. શાસ્ત્રો શાસ્ત્રના કારણે બને છે, એ અમે બનાવ્યું છે એમ પણ નથી. અમે તો અમારા આત્મામાં અનંત ગુણના જે અનંત પર્યાય થાય છે, અમે તો અમારા આત્મામાં અનંત ગુણના જે અનંત પર્યાય થાય છે, ચાહે તો એ પર્યાય ઔપસમિક, ક્ષયોપસમિક, સાહિક હો તો પણ તેનું લક્ષ છોડવા માટે પરદ્રવ્ય તરીકે કહીએ છીએ. અમારા આત્મામાં અનંત ગુણ અને અનંત પર્યાય થાય છે. અમે તો અમારા આત્મામાં અનંત ગુણના જે અનંત પર્યાય થાય છે, અનંત ગુણ સ્વરૂપ પોતાનું આત્મા છે, તો કે છે અમે તો અમારા આત્મામાં અનંત ગુણના જે અનંત પર્યાય થાય છે, દરેક ગુણનો એક સમયમાં એક પર્યાય એમ કહીએ તો એ અનંત પર્યાય એક સમયમાં છે, જે એક રૂપે છે અને એમ એ એક રૂપે અનુભવમાં આવે છે. તો એવા એ પર્યાય ઔપસમિક હોય, ક્ષયોપસમિક હોય કે ક્ષાયિક હોય. અહીંયા ઔદયિકની વાત નથી. અહીંયા તો પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું છે, એટલે ઔદયિક ભાવ નથી. અહીંયા તો સ્વરૂપનું લક્ષ કર્યું છે. એટલે કહે છે કે જે અમારા પર્યાય જે થાય છે એ ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક હો તો પણ એવા પર્યાય જે છે એનું લક્ષ છોડવા માટે એ પર્યાયને અમે પરદ્રવ્ય કહીએ છીએ. આ કોણ કહે છે? કુમકુંદાચાર્ય ભગવાન કહે છે. શા માટે એમ કહો છો પ્રભુ આપ? તો કહે છે કે કેમ કે તે અલ્પ સત્વમાંથી નવી આનંદ આદિ નિર્મળ દશા ઉત્પન્ન થતી નથી. તેથી અમે
અમારા નિર્મળ જે પરિણામ છે, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક કે સાયિક, એને અમે તો પરદ્રવ્ય કહીએ છીએ, અને એમ એનું લક્ષ્ય મેં તો છોડ્યું છે. અમને તો એનું લક્ષ્ય નથી. જેમ પરદ્રવ્યમાંથી આનંદ આદિ દશા આવતી નથી, તેમ ઔદૈક આદિ 4 પ્રકારના પર્યાયમાંથી પણ આનંદ આદિ દશા આવતી નથી. માટે તે ઔદૈક આદિ 4 પ્રકારના પર્યાય એ પરદ્રવ્ય છે. જોકે તે 4 પ્રકારના પર્યાય આત્માના અસ્તિત્વમાં છે, એ કંઈ પરના અસ્તિત્વમાં નથી. છે તો અહીંયા આત્માના અસ્તિત્વમાં જ છે. એ ક્ષણિક છે. એની સ્થિતિ એક સમયની છે, અને એ પર્યાયમાંથી નવી આનંદની, જ્ઞાનની, સુખની, શાંતિની દશા પ્રગટ થતી નથી. એવી નવી પર્યાય એમાંથી આવતી નથી. તે કારણે એ 4 પ્રકારના પર્યાયને અમે પરદ્રવ્ય કહીએ છીએ. એ પર સ્વભાવો છે. અમારો આનંદ સ્વભાવ છે, અમારું સ્વદ્રવ્ય છે, અને આ જે છે તે પર સ્વભાવ છે, ને તેથી તે પરદ્રવ્ય છે. આવી વાત હતી ને, દેખે છે કે આ વાત હતી, અગાઉ આ વાત આવી. અર્થાત 3 કાળના પર્યાય પર સ્વભાવ અને પરદ્રવ્ય છે. જ્યારે હવે આ 3 કાળના ઔદૈક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને સાયિક પર્યાય પર સ્વભાવ તથા પરદ્રવ્ય કહ્યા, ત્યારે સ્વદ્રવ્ય કોને કહેવું? તો કે છે કે ધ્રુવપણે રહેવાવાળા જ્ઞાન, આનંદ, સુખ આદિ ત્રિકાળી ગુણને સ્વદ્રવ્ય કહે છે. પર્યાય તો એક સમય રહેવાવાળો છે. જ્યારે જ્ઞાન, આનંદ આદિ ગુણ તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે. તે સ્વભાવને અહીંયા સ્વદ્રવ્ય કહીને તે સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા છે એમ કે છે. આવી વાત છે. પોતાનો ગુણ, સ્વભાવ એ જ સ્વદ્રવ્ય છે પ્રભુ. એ સ્વદ્રવ્ય એમ જ સ્વદ્રવ્ય રહે છે, તો એનો આધાર કારણ પરમાત્મા છે. ભગવાન જેમાં અનંત ગુણનો ભેદ પણ નથી, એવું એક રૂપ ત્રિકાળી દ્રવ્ય તું છો ને. જો ગુરુદેવ હજી વધારે સ્પષ્ટ કરતા જાય છે, અને સાથે આપણને દ્રષ્ટિના વિષય તરફ લઈ જઈ રહ્યા છે. એ છે કે ભગવાન જેમાં અનંત ગુણનો ભેદ પણ નથી, એવું એક રૂપ ત્રિકાળી દ્રવ્ય તું છો ને. ગુણનો ભેદ નથી એવું એક રૂપ ત્રિકાળી દ્રવ્ય છો. જો ગુણના ભેદ જે કહીને વાત સમજાવી, એ તો મહાત્મા લાવવા માટે કે આવા ગુણ આત્મામાં છે, પણ એ કઈ એક એક ગુણ કોઈએ ક્યાંકથી લાવીને ભેગા કરીને આત્મા બનાવ્યો છે એમ તો છે નહીં. આત્મા તો આત્મા જ છે, એક રૂપ છે, અખંડ છે, અભેદ છે. પણ સમજાવવું કેવી રીતે? એના સામર્થ્યને સમજાવવું કેવી રીતે? એટલે ભેદ પાડીને સમજાવ્યું છે. એટલે ગુણ ને ભેદ પાડીને સમજાવ્યા. એક એક ગુણને, એક એક શક્તિને સમજાવી. અનંત ગુણ છે, અનંત ગુણના નામ ન હોય. અનંત ગુણ હોય પણ અનંત ગુણના નામ ન હોય. બધું શબ્દોમાં આવી શકતું નથી. જો ને આપણે ગળ્યો સ્વાદ કહીએ તો ગળ્યા સ્વાદમાં કેટલાય પ્રકારના ગળ્યા સ્વાદ છે, પણ એ દરેકના નામ ક્યાં છે? ચીકુનો ગળ્યો સ્વાદ ને, કેરીનો ગળ્યો સ્વાદ ને, કેળાનો ગળ્યો સ્વાદ ને, સફરજનનો ગળ્યો સ્વાદ ને, બધાના ગળ્યા સ્વાદ છે. એ રીતે મીઠાઈઓ કેટલા પ્રકારની, બધાના ગળ્યા સ્વાદ છે, છતાંય એના નામ નથી, કઈ સંજ્ઞા નથી. આપણે તો એક ગળ્યો જ કહી દઈએ છીએ. એવી રીતે આ ગુણ જે છે, અનંત ગુણ કયા તો કઈ એના નામ હોય, એની સંજ્ઞા હોય એ જરૂરી નથી. અનુભવમાં આવે છે ને, સ્વાદ જેમ અનુભવમાં આવે છે ને, એ રીતે એ અનંત ગુણ છે, એનું પરિણમન છે, એ અનુભવમાં આવે છે. એના ભલે ને નામ ન હોય તો પણ શું થયું? સમયસારમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પછી 47 શક્તિ વિધિ ને 47 શક્તિનું અદભુત વર્ણન ગુરુદેવે કરીને આપણને સમજાવ્યું
પણ ખરેખર તો શું છે? અનંત ગુણ છે. અને અનંત ગુણ ભેદ પાડીને સમજાવતા જીવને પોતાનું સામર્થ્ય ખ્યાલમાં આવે છે કે પોતે કેવો છે, કેવડો છે એ ખ્યાલમાં આવે છે, એટલે ભેદ પાડ્યા છે. ખરેખર વસ્તુની અંદર, આત્મા વસ્તુ, એની અંદર કઈ ગુણના ભેદ નથી, ભેદ નથી. એટલે કે છે ગુરુદેવ કહે છે અહીંયા કે ભગવાન જેમાં અનંત ગુણનો ભેદ પણ નથી એવું એક રૂપ ત્રિકાળી દ્રવ્ય તું છો ને. આપણને કહે છે તું ત્રિકાળી કારણ પરમાત્મા છો ને. ના, તારામાં અનંત ગુણ છે પણ તેનો ભેદ પણ પ્રભુ તારામાં નથી. અનંત ગુણ છે ને છતાં એ ભેદરૂપ નથી, એ જુદા પડતા નથી. આત્માનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં એક પણ ગુણ ન હોય. દરેક પ્રદેશે અનંત ગુણ છે અને એ એના અસંખ્ય પ્રદેશમાં રહ્યા છે. એ એની સત્તા છે. એ રૂપે ભગવાન આત્માનું અસ્તિત્વ છે, એટલે એ સત્તા છે. એવો તું અનંત ગુણ સહિત એવો તું એક રૂપ છો. એવો તું અનંત ગુણ સહિત એક રૂપ છો. માટે જે પર્યાય છે, તું ત્રિકાળ છો અને આ પર્યાય છે તે ક્ષણિક છે. એટલે કહે છે કે માટે જે પર્યાય છે એને અહીંયા પરદ્રવ્યમાં નાખી છે. અને તારો જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યો છે. પર્યાયને સ્વદ્રવ્ય, જે ધ્રુવ સ્વભાવની અપેક્ષાએ પર્યાયને પરદ્રવ્ય કહ્યું. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યો. તો જે ત્રિકાળી નથી, ક્ષણિક છે એવી પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે. અને એ જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ જે છે, એક સરખો રહેતો હોય, એક રૂપ જે સ્વભાવ છે જેને સ્વદ્રવ્ય કહ્યું છે, તો એવા સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા છે એમ કહેવું છે. કહે છે કે આવી વાત બીજે ક્યાંય છે નહીં, કોઈ શાસ્ત્રમાં, એટલે તે બીજા અન્ય મતમાં નથી. આ વાત તદ્દન જુદી વાત છે. આ તો અંતરથી આવેલી ચીજ છે. કહે છે કે એક રૂપ ચૈતન્યના જ્ઞાન આદિ સ્વભાવને અહીંયા સ્વદ્રવ્ય તરીકે કહેવામાં આવે છે. એક રૂપ ચૈતન્યના જ્ઞાન આદિ સ્વભાવને અહીંયા સ્વદ્રવ્ય તરીકે કહેવામાં આવે છે. એક રૂપ સ્વભાવ, જ્ઞાન, સુખ, આનંદ, એવો જે સ્વભાવ, એ એક રૂપ છે, એ જ સ્વદ્રવ્ય છે. એક રૂપ ત્રિકાળી ભગવાન આત્માના કે જે કારણ સમયસાર છે, પરમ પરિણામિક સ્વભાવ ભાવ છે, એક રૂપ સહજ સ્વભાવ ભાવ છે, તેના આશ્રય રહેવા વાળા આ જ્ઞાન, દર્શન, આનંદ આદિ સ્વભાવને અહીંયા સ્વદ્રવ્ય કહે છે. એ બધા જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે ગુણો ને એનું જે ભવન, એવો જે સ્વભાવ, એ કોના આશ્રય છે? તો એ પરમ પરિણામિક સ્વભાવ ભાવ કારણ પરમાત્મા એનો આધાર છે, એના આધારે છે. એટલે એનો આધાર કારણ સમયસાર છે. પરદ્રવ્યની તો અહીંયા વાત જ નથી, પરંતુ આત્માના સ્વભાવના બે ભાગ પાડી દીધા, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. અહીંયા પરદ્રવ્યની તો વાત જ નથી લીધી, પરંતુ આત્માના સ્વભાવના બે ભાગ પાડી દીધા, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. હવે જયારે તેના પર્યાય સ્વભાવને પરદ્રવ્ય કહ્યો, પર્યાય સ્વભાવ છે ને એક સમયનું સત છે, એક પછી એક નવી નવી જે પર્યાય થાય છે ને, એવા પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે, એવો જે સ્વભાવ છે ને, ઉત્પાદ વ્યય સ્થિત નો, તો એવો એ પર્યાય સ્વભાવ. અને બીજો અહીંયા કહે છે કે ગુણ સ્વભાવ. પહેલો ગુણ સ્વભાવ કયો અને બીજો પર્યાય સ્વભાવ. કહે છે કે જયારે એ પર્યાય સ્વભાવ જે છે એ એક સમયનું સત છે, ક્ષણિક છે, અને એનું લક્ષ કરતા નવા નિર્મળ પરિણામ થતા પણ નથી, પર્યાયનું લક્ષ કરતા પર્યાય થતી નથી, તો કહે છે કે એને તો પરદ્રવ્ય કહી દીધું.
ત્યારે તેના ત્રિકાળી જે ગુણ સ્વભાવ છે એ ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો. ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો અને પેલા પર્યાય સ્વભાવ જે છે એને પરદ્રવ્ય કહ્યું. એ ચારેય ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક જે ચાર પ્રકારના ભાવ કયા એ પર્યાય. એવો પર્યાય સ્વભાવ આત્માનો જ છે ને, તો એ જે છે એને તો પરદ્રવ્ય કહી દીધું. કઈ અપેક્ષાએ? તો પોતાનો ત્રિકાળી ગુણ સ્વભાવ છે એની અપેક્ષાએ. તો પોતાના ત્રિકાળી ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું અને તેથી એ સ્વદ્રવ્યમાં અનંત ગુણ આવે છે. અને એ સ્વદ્રવ્યનો આધાર કોણ છે? એ સ્વદ્રવ્યનો આધાર કોણ છે? તો કહે છે કે એક રૂપ કારણ પરમાત્મા સ્વદ્રવ્યનો આધાર છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવાનું છે. ઉદય કહે છે કે સૂક્ષ્મ વાત છે છતાંય સમજાય એવી વાત છે. જેને સમજવી છે એને તો બધું સમજાય એવું જ છે પ્રભુ. તો તે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એને શું ન સમજાય? અહીંયા કહે છે સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા કારણ સમયસાર છે. પ્રભુ તારા પર્યાયમાં પણ જે નથી એવા તારાથી તદ્દન ભિન્ન શરીર, વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, કોમ્પ્યુટર, કાર, આ બધાની તો વાત અહીંયા લીધી જ નથી. એ તો બધું પર છે, પરદ્રવ્ય દેખીતી રીતે જ દેખાય છે, અન્ય દ્રવ્ય છે, તો એની તો અહીંયા આ ગાથામાં વાત લીધી જ નહીં. એ તો પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યનું કાર્ય એ એના કારણે થાય છે. આવે જાય જે થાય તે તેના કારણે થાય અને એના કારણે એ પરિણમે અને એની હયાતીમાં એટલે એના અસ્તિત્વમાં તારો કાંઈ અધિકાર નથી, તારું એમાં કાંઈ કરવા પણ નથી, તેનું તો તું કાંઈ કરતો હોય નથી. એ તો બિલકુલ જુદા અન્ય પરદ્રવ્ય છે. એટલે એમના કાર્યો જે થાય એમાં તારું કાંઈ કરવા પણ નથી. તેમના દ્રવ્ય, ગુણ અને પર્યાય એ જે બધું જે છે તે તેમનું તેમનામાં રહ્યું, એની અંદર તારો કોઈ અધિકાર નથી. એટલે કે તું એમાં કાંઈ કરી શકતો નથી, તારો કોઈ પ્રકારે એમાં અધિકાર નથી. એ તારાય નથી, તારી માલિકીના નથી, તે કંઈ પ્રાપ્ત કર્યા છે એમ પણ નથી. એ તારાથી તદ્દન ભિન્ન જુદા રહ્યા છે. તું ગાંડો થઈ અને એમાં એકત્વ મમત્વ કરે છે, બાકી એ કાંઈ તારા છે નહીં. એટલે કહે છે કે એના પર્યાયમાં પણ તારો કાંઈ અધિકાર નથી. એ બધા પર, એટલે એ તો બધા પર, એની તો વાત અહીંયા લીધી નથી. એટલે એને અહીંયા મેં પરદ્રવ્ય નથી કીધા, એ તો છે જ, એની તો વાત છે જ નહીં. એ પરદ્રવ્યની, એવા પરદ્રવ્યની તો શું વાત કરવી. પણ અહીંયા તો જે તારો પર્યાય સ્વભાવ છે, કે જે પર્યાય સ્વભાવમાં જે પર્યાય જે થાય છે, જે પરિણામ થાય છે, તારા પરિણામ થાય છે, અને એમાં જયારે તું પરનું લક્ષ કરે છે ત્યારે તને જે પરિણામ થાય છે એ ભાવને ઔદૈક ભાવ કયો, એવા પરિણામ. અને જયારે તું સ્વનું લક્ષ કરે છે ત્યારે તને જે પરિણામ થાય છે એમાં ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ રૂપ જે પરિણામ છે એવા જે પર્યાય છે, તો એ પર્યાય તારા છે, એ તારા અસ્તિત્વ રૂપ છે. પણ એ પર્યાય છે ને કાયમ ટકવાવાળા નથી. અને એ પર્યાયના આશ્રયે નવી પર્યાય આનંદની, સુખની, શાંતિની એવી પર્યાય થતી નથી. માટે એને અમે અહીંયા પરદ્રવ્ય કહીએ છીએ. આવી આ વાત છે, સારભૂત વાત છે. અને જયારે એને અમે પરદ્રવ્ય કહ્યું તો પછી અમારો કાયમ એક રૂપ રહેતો જે સ્વભાવ છે, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો એક રૂપ રહેતો જે સ્વભાવ છે, એને અમે સ્વદ્રવ્ય કહ્યું. તો આ સ્વદ્રવ્ય અને આ પરદ્રવ્ય, આવી વાત છે. હવે એ જે સ્વદ્રવ્ય કહ્યું, જે એક રૂપ આનંદ, સુખ, શાંતિનો સ્વભાવ, એ સ્વદ્રવ્ય જે કહ્યું, તો એનો આધાર કારણ પરમાત્મા છે. પરમ પારિણામિક ભાવ લક્ષણ જેનું છે એવો કારણ પરમાત્મા એનો આધાર છે. બહુ સરસ વાત કરી આવી. અહીંયા આગળ કહે છે પાના નંબર 370 ઉપર
કે પ્રભુ તારો જે પર્યાય, તારી જે અવસ્થા છે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ, કેમ કે તેના તરફનું લક્ષ છોડાવવું છે. અમે કોને પરદ્રવ્ય અહીંયા કહીએ છીએ? પેલા બધા પરદ્રવ્યની તો વાત જ કાઢી નાખશું. સ્ત્રી, કુટુંબ, કોમ્પ્યુટર, કાર, એ તો બધું કાઢી નાખ, એની તો અહીંયા વાત જ નથી કરવાની. પણ અમે તો એને પરદ્રવ્ય કહીએ છીએ કે જે તારી અવસ્થા છે, તારી જે પર્યાય છે, અને એમાં પર્યાય પણ કઈ કે તારી નિર્મળ પર્યાય છે એ પણ એમાં આવી જાય છે. તારી જે પર્યાય છે, જે તારી અવસ્થા છે, એને અમે પરદ્રવ્ય કહીએ છીએ. કેમ કે તેના તરફનું લક્ષ્ય છોડાવવું છે. તેનું લક્ષ્ય છોડાવવાનું કારણ શું છે? શા માટે એનું લક્ષ્ય છોડાવવું છે? કે છે કે એ પર્યાયના લક્ષ્ય આશ્રવ ઉત્પન્ન થાય છે. જે પર્યાય છે એનું લક્ષ્ય કરતા તો તને વિકલ્પ થાય છે અને રાગ થાય છે, એટલે આશ્રવ થાય છે અને પછી શુભ બંધ પડે છે. માટે એ પર્યાયનું લક્ષ્ય છોડાવવું છે. અને દ્રવ્યનું લક્ષ્ય કરાવીએ તને તો તને નવા એવા નિર્મળ પરિણામ થાય, એટલા માટે દ્રવ્યનું લક્ષ્ય કરાવવું છે. તો કે છે કે તેનું લક્ષ્ય છોડાવવાનું કારણ એ છે કે પર્યાયના લક્ષ્ય તો પ્રભુ આશ્રવ ઉત્પન્ન થાય છે, માટે પર્યાયને પરદ્રવ્ય કહીએ છીએ. અને અનંત ગુણ રૂપ જે તારો સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહીએ છીએ. અને એ સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા છે, કારણ પ્રભુ છે, કારણ સમય સાર છે. અનંત ગુણ રૂપ સ્વભાવ જે છે એને સ્વદ્રવ્ય કહ્યું. છતાં નવા આનંદ અને શાંતિના પર્યાયનો પ્રવાહ, અર્થાત ધર્મના પર્યાયનો પ્રવાહ, તે અનંત ગુણના કે જે સ્વદ્રવ્ય કહ્યો છે તેના ભેદ ઉપર લક્ષ્ય કરવાથી આવતો નથી. શું કહ્યું? કે અનંત ગુણ જે છે એને ભેદ રૂપે એનું લક્ષ્ય કરીએ, એને ભેદ રૂપે જાણીએ છીએ તો એવા નિર્મળ પરિણામ થતા નથી. એ અનંત ગુણ છે એ તો સમજાવવા માટે કહ્યું, બાકી વસ્તુ તો અખંડ એક રૂપ અભેદ છે. તો અભેદનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, એ વાત અહીંયા કરી છે. કહે છે કે અનંત ગુણને સ્વદ્રવ્ય કહ્યા, છતાં નવા આનંદ અને શાંતિના પર્યાયનો પ્રવાહ, આનંદ આનંદ આનંદ, શાંતિ 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 એવી પર્યાયો થયા જ કરે, એવો આનંદ શાંતિનો પ્રવાહ, એવો જ્ઞાનનો પ્રવાહ, અર્થાત એ ધર્મના પરિણામો, ધર્મની પર્યાયનો પ્રવાહ, એ અનંત ગુણના કે જેને સ્વદ્રવ્ય કહ્યા છે તેના ભેદ ઉપર લક્ષ્ય કરવાથી થતા નથી. ભેદ ઉપર લક્ષ્ય કરીશ તો એવો ધર્મની પર્યાયનો પ્રવાહ નહીં આવે. એ અનંત ગુણના ભેદ ઉપર લક્ષ્ય કરીશ તો અનંત એવી નિર્મળ પર્યાયો નો પ્રવાહ નહીં આવે, ધર્મની પર્યાયોનો પ્રવાહ નહીં આવે. અનંત ગુણ છે તો અનંત ગુણની એવી અનંત પર્યાયો સમજાવી, પણ એ બધું એક રૂપે છે ને અભેદ છે, એટલે એના ભેદ ઉપર લક્ષ્ય કરવાથી એ આનંદ શાંતિના પરિણામ નથી થતા. એટલે ભેદનું લક્ષ્ય કરવાનો નથી. બહુ સરસ વાત કરી દીધી. કેટલા બધા ન્યાય અહીંયા સમજાવી દીધા. એક ગાથાની અંદર ગુરુદેવે તો શાસ્ત્રોના સાર ભરીને વાત બધી કરી દીધી. કેટલાય શાસ્ત્રોનો સાર આમાં તો આપી દીધો છે. શું કહ્યું? કે અનંત ગુણને સ્વદ્રવ્ય કહ્યા, છતાં નવા આનંદ અને શાંતિના પર્યાયનો પ્રવાહ, એટલે કે ધર્મના પર્યાયનો પ્રવાહ, એ અનંત ગુણના ભેદ ઉપર લક્ષ્ય કરવાથી આવતો નથી. હવે અનંત ગુણ જે છે એના પરિણમન સાથે, એનું જે ભવન સાથે જે એનો સ્વભાવ થયો એને સ્વદ્રવ્ય કહ્યું, આ બધું બરાબર, પણ છતાં એ અનંત ગુણના ભેદ ઉપર લક્ષ્ય કરવાથી એવા ધર્મનો પ્રવાહ આવતો નથી, એટલે કે એવા ધર્મના પર્યાય પ્રગટ થતા નથી.
ભેદનું લક્ષ ન કરવું એમ અહીંયા તો કહેવું છે. અનંત ગુણ છે એમ નહીં, પોતે ભગવાન આત્મા કેવો છે, કેવા આત્માનું લક્ષ કરવું એને અહીંયા સમજાવવું છે. એટલે જો પહેલા તો પોતાના નિર્મળ પર્યાય છે એનું લક્ષ છોડાયું, અને હવે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે તો એ અનંત ગુણ એમ ભેદ રૂપે જ્યાં સુધી લઈને બેઠો છે તો એ વિકલ્પમાં જ રહ્યો છે, એને એવો ધર્મનો પર્યાય પ્રગટ નહીં થાય. પહેલા તો એમ વાત કરી કે પર્યાય એ તારી જ છે, તારા અસ્તિત્વમાં છે અને એ નિર્મળ પરિણામ છે, છતાંય એનું લક્ષ છોડાવવું છે. કેમ કે એ પર્યાયનું લક્ષ કરવાથી તો તને વિકલ્પ થશે અને તને શુભાવ થશે, શુભ ભાવ થશે. ઔદૈહિક ભાવ છે તો શુભ ભાવ થશે, શુભ ભાવ થશે તો પણ એ આશ્રવ થશે, બંધ પડશે, અને એથી કઈ નિર્મળ પરિણામ તો થતા પણ નથી. એટલે એ પર્યાયનું લક્ષ છોડાવવું છે, એટલે બધી પર્યાયને લઈ લીધી, નિર્મળ પર્યાયને પણ એમાં સાથે લીધી. એટલે ચારેય પ્રકારના ભાવને એ છોડવા લાયક કયા એને હે કહી દીધા. પણ હજી આગળ વધીને ગુરુદેવ એમ કે છે કે ભાઈ એ પર્યાયનું લક્ષ તો તમે છોડાવીએ છીએ, પણ સાથે સાથે ગુણીનો ભેદ જે છે એ પણ છોડવા લાયક છે. અને ગુણનો ભેદ, આનંદ ગુણ એવું ભેદ કે ભેદ રૂપ જ્યાં સુધી લક્ષ થાય છે ત્યાં સુધી નિર્મળ પરિણામ થતા નથી. એટલે ભેદ ઉપર લક્ષ કરવાનું નથી. એ અનંત ગુણ છે એમ ભેદ પાડીને કહેવાયું, છતાંય આત્મદ્રવ્ય ત્રિકાળ એક રૂપ છે, અભેદ છે, અને એવા અભેદનું લક્ષ કરવાનું છે. ઘણી સરસ વાત આવી, ઘણી મહત્વની વાત આવી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે જે વાત આવી એને ફરી એને વાંચવાની, સમજવાની જરૂર છે. બધાએ એ કરવા જેવું છે. અને અત્યાર સુધીમાં જે વાત આખી આવી એ આખી બધી વાતને ખૂબ શાંત ચિત્તે સવારના પહોરમાં બધાને વાંચવા માટે મારી ખૂબ અનુમોદના છે. 2 દિવસ આપણને મળશે, વીકેન્ડના 2 દિવસને વેડફી ન નાખશો પ્રભુ. અત્યારે આવી ગાથા ચાલતી હોય ત્યારે શાંત ચિત્તે વાંચો, ચિંતન કરો. આપણે સાધના શિબિરમાં જે લોકો આવ્યા છે એ લોકોને તો ચિંતન કેમ કરવું એ પણ આવડે છે, તો એનો ભાવાર્થ સમજો અને એમાંથી ઊંડા ઉતરો. પહેલા તો 2 વખત તો વાંચી જાઓ. શાંત ચિત્તે વાંચવાની જરૂર છે, પ્રાતઃકાળે, સવારે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો વિચાર કરીએ. બોલો પ્રભુ. દ્રવ્યની વાત કરી અને પછી કારણ સ્વભાવની વાત કરી. દ્રવ્યમાં જયારે આપણે અનંત ગુણોની વાત કરીએ ત્યારે દ્રવ્યમાં આપણે ભેદથી વાત કરીએ છીએ અને કારણ સ્વભાવમાં અભેદ છે એવું છે. એમ નથી વાત કરી બેન, જો એમ નથી વાત થઈ. સ્વદ્રવ્ય પહેલા સમજાયું કે સ્વદ્રવ્ય કોને કહેવું. તો સ્વભાવ ને સ્વદ્રવ્ય કહ્યું. કયા સ્વભાવને? તો કે ત્રિકાળી સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું. તો ત્રિકાળી સ્વભાવ કેવો છે, બરાબર? તો એના વિશેષણો મૂક્યા કે સહજ જ્ઞાન, સહજ આનંદ, બરાબર છે? એ રીતે એના વિશેષણો દ્વારા એ સમજાવ્યું, બરાબર ને? એટલે એ વર્ણન કર્યું છે, પણ એ જે સ્વભાવ જે છે એને એ દ્વારા વર્ણન કરીને સમજાવવામાં આવ્યો કે જેને, બરાબર છે? એનું વર્ણન એ રીતે લીધું છે, એમાં ભેદ પાડવાના નથી. તો એને સ્વદ્રવ્ય કોને કહેવું? આપણને દ્રવ્ય અને સ્વભાવ 2 વસ્તુ જુદી લાગે, તો કે સ્વભાવ જે છે એ એકરૂપ સ્વભાવ કહેવો, એને જ દ્રવ્ય કહ્યું, એને જ સ્વદ્રવ્ય કહ્યું, બરાબર? પછી એ સ્વદ્રવ્ય જે છે એનો આધાર જે છે એ કારણ પરમાત્મા કહ્યું. કેમ કે એ સ્વદ્રવ્ય જેને કહ્યું એ તો સ્વભાવ છે, અને સ્વભાવ તો અનંત ગુણનું એક રૂપ પરિણમન જે છે એ એનો સ્વભાવ છે, બરાબર છે? તો હવે એવો એક રૂપ સ્વભાવ હોય કઈ રીતે? જેને સ્વદ્રવ્ય કહી દીધું એ એક રૂપ સ્વભાવ હોય કઈ રીતે? તો કે એવું કારણ પરમાત્મા જે છે એ એનો આધાર છે. એટલે કે જેની અંદર અનંત ગુણ જે રહ્યા છે
અને છતાં એ અનંત ગુણોનું એવું ભવન છે, ગુણો ગુણો રૂપે જ છે, બદલાઈ જતા નથી, ઓછું વધતું થતું નથી, એવું એ આખું દ્રવ્ય જે છે, એટલે એ પારિણામિક ભાવે છે, પરમ પારિણામિક ભાવે છે, એવું એ ત્રિકાળ રહેતું જે દ્રવ્ય કારણ પરમાત્મા એ એનો આધાર થયો. એટલે લક્ષ કરવાનું ક્યાં એ બતાવ્યું. અને પછી ફરીથી પાછું ગુરુદેવે સમજાવ્યું આગળ કે જે પેલી 4 પર્યાયના ભાવ જે હતા, અત્યારે આટલા દિવસથી આપણે વાત કરતા આવતા હતા, તો એ ભાવ જે છે એનું છોડવાનું કારણ જે પહેલા જે ગાથામાં આવ્યું એ તો સ્પષ્ટ કર્યું છે કે પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે, એ બધું તો સ્પષ્ટ કર્યું, એમાંથી નવી પર્યાય આવતી નથી એ તો કહ્યું. પણ સાથે એક બીજું પણ કારણ સમજાવ્યું કે એનું લક્ષ કરતા વિકલ્પ થાય છે, એને લક્ષ કરવાથી આશ્રય થાય છે અને બંધ થાય, એટલે એ પણ છોડવા માટે છે. તો હવે એ જેને પરદ્રવ્ય કહ્યું તેને છોડવાનું કહ્યું, અને પોતાનો જે સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યું. પણ સ્વદ્રવ્ય જે પોતાનો જે કહ્યો એમાં પછી દ્રષ્ટિ ક્યાં કરવી, એ તો સ્વભાવ છે, સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. તો કે દ્રષ્ટિ ક્યાં કરવી, તો કે એ સ્વદ્રવ્યનું જે કારણ જે છે એ કારણ પરમાત્મા છે, સ્વદ્રવ્યનો આધાર જે છે એ કારણ પરમાત્મા છે, એનું લક્ષ કરવું. અને એ કારણ પરમાત્માને સમજાવતા ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે ભાઈ કારણ પરમાત્માને અમે સમજાવીએ છીએ ત્યારે તું યાદ રાખ કે એ અનંત ગુણ સહિત છે, એમ અમે કહ્યું. એ અનંત ગુણને ધારી રાખનાર છે એ વાત કરી, અનંત ગુણ છે એમાં, તો પણ એ અનંત ગુણ છે એમ ભેદ ઉપર દ્રષ્ટિ તારે કરવાની નથી. એમ તારે અનંત ગુણ જે છે એમ ભેદ ઉપર દ્રષ્ટિ કરવાની નથી. જેમ પેલી પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કરવાની, એવી રીતે આ ભેદ ઉપર પણ દ્રષ્ટિ કરવાની નથી. બરાબર છે? આ રીતે આખી વાત ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરી દીધી. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે